મદન મોહનજી મોરલીધરી વારંવાર નીરખું નેણ લાભરે વાલા મદન મોહનજી મોરલીધરી વારંવાર નીરખું નેણ લાભરે. મેં વડતાલ લીલા પ્રસંગ હતો ત્યારે ગયેલા ચોથામાં, ત્યારે અમને સંકલ્પ થયેલો કે આવું આપણે ધોલેરા ધામની અંદર ધોલેરાનો મહિમા ઉજાગર થાય એવો સંકલ્પ કરેલો. નેણ ભરીને નિરખતા આનંદ આવે બહુ, નેણ ભરીને નિરખતા આનંદ આવે બહુ, અંતરમાં હરી આપ બિરાજો કર જોડીને કહું, અંતરમાં હરી આપ બિરાજો કર જોડીને કહું. શ્રી મદન મોહનજી મોરલીધરી વારંવાર નીરખું નેણ લાભરે વાલા મદન મોહનજી મોરલીધરી વારંવાર નીરખું નેણ લાભરે. એ મદન મોહનજી મહારાજ એ તો ભગવાનનું બાલ સ્વરૂપ છે. નાના બાળકને તેડવાની મજા આવે એટલે મહારાજે મદન મોહનજી મહારાજને પોતે તેડી અને મંદિરમાં પધરાવ્યા છે. બાય બાજુ બંધ બેર ખાને કંઠે નવસરો હાર, બાય બાજુ બંધ બેર ખાને કંઠે નવસરો હાર, અંતરમાં હરી આપ બિરાજો ભલે થયા અવતાર, અંતરમાં હરી આપ બિરાજો ભલે થયા અવતાર. શ્રી મદન મોહનજી મોરલીધરી વારંવાર નીરખું નેણ લાભરે. પહેલા સુરતથી જ્યારે વાઘાની તૈયારી કરતા ત્યારે વાઘા કરવામાં કાયમ અમારે કંઈક ને કંઈક ટ્વિસ્ટ આવતો, પણ એ વાઘા મારી હારે મદન મોહનજી મહારાજ હશે એટલે દરેક વાઘા મહારાજની મરજીથી મહારાજને જેવા ધારવા હતા એવા સુંદર બની. અને આજે અહીંયા આવીને જ્યારે મહારાજ વાઘાના આ સ્વીકાર કર્યો ત્યારે એ વાઘાના દર્શન કરીને અંદરથી એટલી આનંદ ઉદ્ભવ થાય. પછી છેલ્લા 3 મહિનાથી અમે જ્યારે બધા વાઘા માટે ને ઉત્સવની તૈયારી માટે કથા કરીએ છીએ ત્યારે હરેક પળે એમ થાય કે મદન મોહનજી મહારાજ અમારી સાથે જ છે. વાલા મદન મોહનજી મોરલીધરી વારંવાર નીરખું નેણ લાભરે. અને પપ્પાએ જ્યારે કીધું કે કથાનું આયોજન કર્યું છે તો મને બહુ ખુશી થઈ. મને ત્યારે રડવું આવી ગયું. પછી થોડીક વાર તો એમ થયું કે આપણે કથા કરવાની છે તો બહુ આનંદ થયો હતો. અને પછી મમ્મીએ કીધું કે ગાદીવાળાની લોકો આવવાના છે તો કાંઈ નક્કી નથી એમ. પછી કીધું કે થોડાક ટાઈમ પછી જ ખબર પડી કે ગાદીવાળા આવશે. પછી પાછા કે નહીં આવે. પછી સામેથી જ ગાદીવાળાએ કીધું કે ના, અરે ધોલેરા કથામાં અમારે આવવું છે, ભવ રાજાને આવું છે, શ્રીનિધિ રાજાને આવું છે. પછી શિયાળ રાજાને તો અમે બહુ જ રમાડ્યા અમારા હાથેથી, એમને ડાન્સ કર્યો, અમને બહુ મજા આવી. કંદોર વાંકડો ને ઘૂઘરી ગમ ગમ વાગે, કેડે કંદોર વાંકડો ને ઘૂઘરી ગમ ગમ વાગે, અંતરમાં હરી આપ બિરાજો દાસ એવું માંગે, અંતરમાં હરી આપ બિરાજો દાસ એવું માંગે. એ પૂજાબા અહીંયા તો એવું મંદિર બંધાશે કે જેના ગુણલા માત્ર ગુજરાતમાં નહીં, માત્ર ભારતમાં નહીં, વિશ્વમાં નહીં, એના ગુણલા તો દિગંતમાં ગવાશે. દાસ દયાની વિનતી સુણી પ્રેમથી પધાર્યા વાલો વ્રજના ધણી. વાલા મદન મોહનજી મોરલીધરી વારંવાર નીરખું નેણ લાભરે.
અક્ષરધામમાં બેઠેલા ભગવાન સ્વામિનારાયણ, નિષ્કુળાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ભાયાત્માન સ્વામી તમારા પરિવાર બહુ રાજી થતા હશે કે અમારા દાખલા હમું જોયું અને તમે અહીંયા સંકલ્પ કથાનો કર્યો. અમારા બે વક્તાઓને પણ અમે અભિનંદન આપીએ છીએ કે એના દિલની ભાવના હતી ધોલેરામાં અમારે એક ધોલેરા ધામના ચરિત્રોની કથા કરવી અને આજે એને કલ્પના અને ભાવના જ્યારે પૂરી કરી. શ્રી મદન મોહનજી મોરલીધરી વારંવાર નીરખું નેણ લાભરે. વાલા મદન મોહનજી મોરલીધરી વારંવાર નીરખું નેણ લાભરે. કે આવા પરમહંસો, નિસ્વાર્થ પરમહંસો, એને મુખ્યથી સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો સાંભળવા એ બહુ મોટી વાત છે, આપણા ભાગ્ય કહેવાય. નૈણ ભરીને નિરખતા આનંદ આવે બહુ, નૈણ ભરીને નિરખતા આનંદ આવે બહુ. અંતરમાં હરી આપ બિરાજો કર જોડીને કહું, અંતરમાં હરી આપ બિરાજો કર જોડીને કહું. શ્રી મદન મોહનજી મોરલીધરી વારંવાર નીરખું નેણ લાવરે. વાલા મદન મોહનજી મોરલીધરી વારંવાર નીરખું નેણ લાવરે. આ ધૂળિયા ધોલેરામાં અને ભાલની ગરમીમાં અમને એસી ડોમની વ્યવસ્થા મળી. તદુપરાંત રાજકોટ ગુરુકુલના વડીલ સંતો, બીજા બધા સુરત ગુરુકુલ, તરવડા ગુરુકુલ, ઘણા બધા મોટા મોટા સંતો અને આચાર્ય મહારાજે હાજરી આપી. એ અમને ખૂબ ખૂબ ગમ્યું. એ બદલ અમે આભારી છીએ. જય સ્વામિનારાયણ. મારા મદન મોહનજી મારા પ્રિય